જય સંવિધાન, જય ભારત. જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો, કેમ કે આજે વધારે ટાઈમ નહીં લઈએ, કેમ કે અમારે એક જનતા તાવડા બાબતની જનરલ મીટિંગ છે, એટલે ત્યાં જવાનું છે. એટલે આજના 2-3 ન્યૂઝ છે તો એ ન્યૂઝની ચર્ચા કરીએ અને એ બાબતે આપણે શું શીખવાનું છે અને શા માટે આ ન્યૂઝ તમને સંભળાવવા છે, બરાબર, તેની પણ આપણે ચર્ચા કરીએ. પહેલા હું વાત કરી તળાજામાં ઉગતો ચહેરો યુવા કુળ એકતા સંગઠનનો સક્રિય કાર્યકર્તા આદેશ બારૈયા. તમે 2-3 દિવસથી એના વિડિયા જોતા હશો અને નાની ઉંમરમાં એક એવું નેતૃત્વ એને લીધું છે અને હીરામાં જે કામ કરનાર રત્ન કલાકારો છે, જે પણ રત્ન કલાકારો છે તેના ભાવ વધારા માટેનું એ આંદોલન જે કર્યું છે, બરાબર, તે ખૂબ જ સરાહનીય છે અને વંદનીય છે. આ આંદોલનમાં મને જણાવતા ખૂબ દુઃખ થાય કે આ જેટલા પણ રત્નકારો છે તો તે માત્ર આખા દિવસના 400-500 રૂપિયા કમાય છે હીરા ઘસીને. કેટલા? 400 થી 500 રૂપિયાનો. કોઈ સારામાં સારો કારીગર હોય તો વધુમાં વધુ 800 રૂપિયા. અને આ શેઠિયાઓ માત્ર ને માત્ર આ કારીગરોનું શોષણ કરે છે. અને હું તમને કહું, 90% લગભગ કોળી સમાજ સાથે જોડાયેલા બધા હીરા ઘસુ રત્ન કલાકાર ભાઈઓ છે. 90% માત્ર 400 થી 500 રૂપિયાનું જ કામ કરે અને સારામાં સારો કારીગર હોય તો 700-800 રૂપિયાનું કામ કરે છે. ભાવ વધારા માટે એ લોકોએ આવેદન પત્ર આપ્યું, બધા કારખાને જઈને બધા કારીગરોને સમજાવ્યા કે ભાઈ તમારું શોષણ થાય છે તો થોડાક દિવસ તમે કામ બંધ કરો, કેમ કે આ શેઠિયાઓ નકર કઈ વધવા દે છે નહીં. એટલે જે આદેશ બારૈયાના નેતૃત્વમાં જે આંદોલન ચાલી રહ્યું છે તેને સો સલામ છે અને અમને ખૂબ આનંદ છે કે યુવા કોડ એકતા સંગઠનનો કાર્યકર્તા, બરાબર, પોતાની રીતે, બરાબર, બધાને સાથે રાખી અને આ આંદોલનનું નેતૃત્વ છે નાની ઉંમરમાં જે કરી રહ્યો છે, ખરેખર તેને દિલથી વંદન છે અને એની સાથે અભિનંદન પણ છે. લડશો તો કંઈક શીખવા મળશે, જાણવા મળશે અને જીત અવશ્ય છે. જે પણ તળાજાના જે પણ મિત્રો મને લાઈવ નિહાળી રહ્યા છે અને ખાસ કરીને જે પણ રત્ન કલાકાર ભાઈઓ છે, જે હીરા ઘસુ ભાઈઓ છે, તો ભાઈ થોડીક ધીરજ રાખજો અને આ દેશના નેતૃત્વમાં તમે એને સપોર્ટ કરજો અને કોઈ પણ કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ ના થાય, કોઈ ખલેલ ના પહોંચાડે તેની જવાબદારી પણ તમારી રહેશે. નકર આંદોલન થાય ને કોઈ કાકડી ચારો કરવા આવે એટલે હું આ દેશને કહેવા માંગુ છું, ભાઈ લડ, બરાબર, અને તારા નેતૃત્વમાં જીત થાય રત્ન કલાકારોની તેવી હું આશા. અને જ્યાં પણ અમારી જરૂર પડશે તું એકલો નથી, અમે તમારી સાથે છીએ, બરાબર. જે પણ તળાજાના જે પણ મિત્રો આ બાબતે લડી રહ્યા છે તો તમે એકલા નહીં સમજતા, અમે તમારી સાથે છીએ. લડો બિંદાસ, ન્યાયિક રીતે આંદોલન કરવું અને ન્યાયિક રીતે એકઠા થવું હથિયાર વગર, એ તમારો અધિકાર છે. વાણી સ્વતંત્રનો તમને અધિકાર આપ્યો છે આ બંધારણે, તો કોઈનાથી ફાટી પડવાનું નથી. જ્યારે તમે તમારા હક માટે લડતા હો ત્યારે બિંદાસપણે, નિડરતાથી તમે લડો અને તમારી જીત મક્કમ બને, જીત અવશ્ય થાય તેવી આશા સાથે અમે તમારી સાથે છીએ. એટલે કાંઈ ડર રાખવાનો નથી. અને બીજું એ કે આદેશ બારૈયાને, બરાબર, મને સાંભળવા માંડ્યું ઘણા મિત્રોએ ફોન કરીને દારૂ પીને ઓલું કરે છે, તો ભાઈ કાન ખોલીને સાંભળજો. આદેશ બારૈયા યુવા કોળી એકતા સંગઠનનો કાર્યકર્તા છે. એટલે આદેશ બારૈયાને કંઈ પણ થશે, બરાબર, આદેશ બારૈયા અમારા સંગઠનમાં તૈયાર થયેલો વ્યક્તિ છે. એટલે કોઈને કાયદા વિરુદ્ધ જવાની કોઈને સલાહ કે માર્ગદર્શન નહીં આપે, પણ આદેશ બારૈયાને કોઈ વસ્તુ કઈ થઈ, બરાબર, એટલે માપમાં રહેજો અને બહુ ટોર્ચર કરવાનું રહેવા દેજો. આદેશને કીધું છે ભાઈ તને કાંઈ પણ તકલીફ પડે, કોઈ પણ તને ડરાવે ધમકાવે તો અમને ફોન કરજે, એની ટાઈમ અમે તારી સાથે છીએ. એટલે જે પણ, બરાબર, અસામાજિક તત્વો જે એમ હોય કે આદેશ નાનો છોકરો છે બીવરાઈ દેશું, તો ભાઈ માપમાં રહેવું. અને ખાસ આ જે આંદોલન એક મહત્વની વાત એ છે કે શ્રી રામ જે ડાયમંડ છે કંપની, શ્રી રામ ડાયમંડ કંપની છે તળાજામાં, જે કોળી સમાજ માંથી આવતા પિન્ટુભાઈ કરીને એના શેઠિયા છે, એણે તાત્કાલિક
₹2 ભાવનો વધારો કરી દીધો. તો જો પિન્ટુભાઈ ₹2 ભાવનો વધારો કરી દીધો હોય તો ભાઈ બીજા બધા શેઠિયાને કેમ ભાઈ તકલીફ પડે છે? બરાબર ને? હું ખાસ કહેવા માંગુ કે પિન્ટુભાઈ નું જો કોઈ ખાતું હોય બરાબર અને ભાવ વધારો કર્યો હોય તો પિન્ટુભાઈ તમારે હોશે હોશે આ કારખાનું ચાલુ કરવું જોઈએ. અને આદેશ બારૈયાને પણ હું કહેવા માંગુ કે ભાઈ એની જ્યાં પણ કારીગરો કામ કરતા હોય બરાબર તો એને કામ કરવાની છૂટ આપે એટલે ખબર પડે કે ભાઈ ફલાણા શેઠિયાએ બરાબર ભાવ વધારો કર્યો છે ને એનું કારખાનું ચાલુ થઈ ગયું છે. એને જોઈને બીજા શેઠિયા પણ ભાવ વધારે. એટલે કર્મ કોઈને છોડતું નથી. શેઠિયાને કહેવા માંગુ છું બધાને કે ભાઈ થોડુંક ધ્યાન આપો. કારીગર છો તો તમે છો, આ મહેનત મજૂરી કરે છે ત્યારે તમે છો, એટલે થોડીક કમાણી ઓછી કરો અને જે પણ રત્ન કલાકાર ભાઈઓ છે એના ભાવમાં વધારો કરો. આવો સુરતમાં બરાબર ₹500 કાંટી વારી નથી મળતી બરાબર, ₹500 દોરી વારો નથી મળતો અહીંયા. એટલે ખાસ કરીને જે મજૂર વર્ગ સાથે જોડાયેલા છે તો એને શેઠિયાઓને પણ વિનંતી કરું ભાઈ સપોર્ટ કરો. અને આદેશ ભાઈ તું એકલો નથી, તળાજાના જે પણ ભાઈઓ આંદોલનમાં છે ભાઈ તમે એકલા નથી, અમે તમારી સાથે છીએ. જ્યાં જરૂર પડે ત્યાં હાકલ કરજો પણ ન્યાયિક રીતે બંધારણ રીતે કાયદાનું પાલન કરીને તમે જે પણ કઈ લડત લડવાની છે લડજો. હવે બીજી એક વાત, ન્યૂઝ જોયા છે જંતર મંતરમાં આરક્ષણ હટાવો બાબતનું આંદોલન ડંગા નાખીને ભેગા થયા પણ 50 જણા નથી ત્યાં બરાબર. આજે મેં ફોટો જોયો મૂક્યો છે, તમે જોઈ લેજો બરાબર. અમે અહીંથી બેઠા બેઠા ત્યાં મંતર કરી દીધું છે એટલે ત્યાં થઈ ગયું જંતર બરાબર. એટલે થઈ ગયું છે સુરસુર્યું. પણ ગુજરાતમાંથી એક પણ જે આરક્ષણ હટાવોની જે બૂમો પાડતા હતા એક પણ વ્યક્તિ ત્યાં જંતર મંતરના મેદાનમાં કોઈ ગયું હોય તો આ ફોટો નાખજો કે ભાઈ ફલાણો ગુજરાતનો આગેવાન આરક્ષણ હટાવો બાબતે ગાંધીનગર બાજુ કોઈ ડોટ મૂકી હોય બરાબર, એવો કોઈ યોદ્ધો ક્રાંતિકારી યોદ્ધો જો હોય વિરલો બરાબર કે પોતાને તુરમ ખાન સમજતો હોય બરાબર તો આવો કોઈ આંદોલનકારી ત્યાં જંતર મંતરમાં કોઈ ગયું હોય બરાબર તો ફોટો બોટો કે વિગત નાખજો. પણ છે નહીં, કેમ કે આજ અમે મંતર એવું બોલી નાખ્યું છે બરાબર, ત્યાં સુરસુર્યું જંતર થઈ ગયું છે બરાબર. એટલે આ વાસ્તવિકતા છે. એટલે તમારાથી કઈ ડંગોય થાય નહીં બરાબર, કેમ કે 85% વોટિંગ અમારું છે બરાબર. એટલે 15 ઉપર 85 ભારી બરાબર. એટલે આ વાસ્તવિકતા છે. એટલે હજી કેટલાક દિવસ આંદોલન હાલે બરાબર એ જોઈએ. બીજા ન્યૂઝ એ છે જે પણ મિત્રો લાઈવમાં છે વધુમાં વધુ શેર કરજો. હવે જે હું વાત કરવા માંગુ છું એ બહુ મહત્વની વાત છે. એટલે જે પણ મિત્રો લાઈવમાં આવે તો એ વધુમાં વધુ આપણા મિત્રો સુધી શેર થાય તેવો પ્રયત્ન કરજો. આજે તમને ખ્યાલ ના હોય તો ટેટની એક્ઝામ જે આપેલી છે તે જે શિક્ષકો આપણે કહી શકીએ બરાબર, હજી જેણે એક્ઝામ આપી છે તે આ બધા ઉમેદવારોએ ગાંધીનગરમાં આંદોલન અને ધરણા કાર્યક્રમો કર્યા છે. તેના વિડીયો અને ફોટો તમે જોયું હશે. પણ એ જે ફૂટેજ મેં જોયા અને જે બેનરો જોયા એમાં એ ઉમેદવારોનું કહેવાનું એવું છે કે તમે ભાઈ 70% લેખે અમારી જગ્યા પૂરો એમ બરાબર. એટલે મને છે જ અચરજ લાગ્યું કે મારા બેટા જેના 10% મત છે, જેના 8% મત છે, જેના 15% મત છે ને એને વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે તો તમે કેમ હજી હિતાવીએ છોટા છો? જે પણ આંદોલનકારી મિત્રો છે એને મારો વિડીયો પહોંચે એવો પ્રયત્ન કરવો. તમારે લડવું જ છે તો તમે પહેલા તો 70% ભૂલી જાઓ. તમને આ ઉલ્લુ બનાવવાના ધંધા છે. પેલા તમે 60% ઓબીસી ની વસ્તી છે તો 60% પ્રમાણે તમે ભાગીદારી અને આરક્ષણ માગો. શું તમે વસ્તી પ્રમાણે આરક્ષણ માંગો? 70% તો એ તો તમારી આપે જ છે તમને, તો દેવું જ પડે. પણ એ તમને આપ્યું નથી. હું હમણાં આંકડા બોલું છું બરાબર. વિદ્યા સેવકોના જે આંકડા છે એ પણ હું તમારી સમક્ષ રજૂ કરું છું. પણ કહેવાનો મતલબ છે તમે જે 70% એ તમારી પિન જે ચોટેલી છે ને એ પિન તમે કાઢો અને 60 પૂગો. બીજું એ કે તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. તમે ગાંધીનગરમાં ભેગા થયા છો તો તમારે ખુલીને અવાજ ઉઠાવવો પડે અને કેવું પડે કે ઓબીસી સમાજની 60% વસ્તી છે અને એક તો તમે 70% આરક્ષણ આપો છો છતાં 70% લેખે તમે ભરતી કરી નથી. અને એ જ જગ્યાએ જેનો 10% વસ્તી છે અને 10% આરક્ષણ આપો છો
અને આ લોકોની તમે 10% થી વધારે 15-20% ભરતી કરી નાખી, બરાબર. તો તમારા આ બધા માસીના દીકરા છે, મામા ફૂઈના દીકરા છે, કે તમારો મુખ્યમંત્રી, તમારો ગૃહમંત્રી છે અને ગૌણ સેવા આયોગ પસંદગીનો જે અધ્યક્ષ છે, બરાબર, એ હસમુખ પટેલ છે, એટલે આ બધું થયું છે. આ તમારે ખુલીને કેવું પડશે. માય કાંગલાની જેમ ખાલી બેનર ઉભા રહેવાથી કઈ થવાનું નથી. જે સાચું છે તે સ્પષ્ટપણે તમારે બોલવું પડશે, બાકી કઈ રિઝલ્ટ આવવાનું નથી. અને બીજું એ માગવાથી મળે છે ભીખ. કદાચ તમે ત્યાં 70 દિવસ લગી બેસો ને તો એને મજા આવશે એમ કરશે. કેમ કે આની પહેલા પણ LRD નું જે આંદોલન થયું એમાં પણ 70 દિવસ લગી આપણી બહેનોએ આંદોલન કર્યું હતું ને એમાં એક જે ગર્વ લેવાની વાત હતી એ વાત એ હતી, આ બહેનો એવું કીધું, અમુક બહેનોને એવું કીધું કે ભાઈ તમને નોકરીમાં લઈ લેવું ને તમે આ બધું બંધ કરો. દીકરીઓ એવું કીધું કે ભાઈ અમે અમારી એકની લડાઈ નથી, અમારા આખા ભાવિ પેઢીની લડત છે. અને જે લોકો એક્ઝામ આપી છે આ બધા અમારા OBC SC સમુદાયના જે પણ ઉમેદવારો છે એની આવનારી પેઢી માટેની લડત છે. એટલે તમે ગાંધીનગરમાં તમારા માટે જે આંદોલન કરો છો એ તમારા પૂરતી સીમિત ના રાખો. તમે એવી ભાવનાથી લડો કે અમે લડીએ તો આ લડત અમારી આવનારી પેઢી માટે છે. તમે 70% માટે લડીને તમે એવું સાબિત કરો છો કે ભાઈ અમને નોકરી મળી આવી જોઈએ, બાકી બીજા બધા ભલે હે. એટલે વારંવાર આ તો થશે. એના કરતા તમે વસ્તી પ્રમાણે આરક્ષણ માંગશો ત્યારે તમને થોડુંક આપશે. એટલે પેલા વસ્તી પ્રમાણે આરક્ષણ આપો એટલે ઓટોમેટિક તમારા ભાગની જે નોકરી છે ને એ તો ગાયગા ભરી દે. તમે પેલા વસ્તી પ્રમાણે મોટો હાથ મારો, બરાબર, વસ્તી પ્રમાણે માંગણી કરો, 70% સીમિત ના રહ્યો. અને તમે આંકડાઓ જાહેર કરો. તમારી પાસે ના હોય તો મારા ફેસબુકમાં જઈને જોઈ લેજો કેટલા આંકડા EWS ના છે ને કેટલા તમારા છે. એટલે 70% લગીની જે તમારી પિન છે ને એ પેલા ખેંચો અને ખુલીને બોલતા શીખો. ખુલીને જ્યાં સુધી તમે નહીં બોલો ત્યાં સુધી કઈ થવાનું નથી. હવે જે આ ટેટ ઉમેદવાર જે છે વિદ્યા સેવકો માટે જે લોકો રહી ગયા છે અને ઓછી ભરતી કરવામાં આવી છે, તો કેટલી ભરતી ઓછી કરવામાં આવી છે, બરાબર. 70% ની જગ્યાએ 15%, 16% અને 23% આવી ભરતીઓ કરવામાં આવી છે. હું આંકડા બોલું છું, બરાબર. અને ઘર ઘર સુધી પહોંચે એવો પ્રયત્ન કરજો, કેમ કે આમાં કંઈક તમારા સમાજના ઉમેદવારો હશે, તમારા ગામના ઉમેદવારો હશે, તમારા તાલુકા, જિલ્લા અને OBC SC સમાજના જે ઉમેદવારો છે, બરાબર ને, ખાસ કરીને સૌથી વધારે નુકસાન OBC સમાજના ઉમેદવારોને છે. તો આ ઉમેદવારો સુધી આંકડાઓ પહોંચે અને ઉમેદવારોના પરિવાર સુધી આંકડાઓ પહોંચે અને એના ગામ સુધી આંકડાઓ પહોંચે તે ખૂબ જ જરૂરી છે. માત્ર આંદોલન કરવાથી પણ કઈ થવાનું નથી. તમારે વૈચારિક ક્રાંતિ ને વાસ્તવિક જાગૃતિ ઘર ઘર સુધી પહોંચે તેવો તમારે પ્રયત્ન કરવો પડશે. અને સરકાર ભાઈ કાન ખોલીને સાંભળી લે, છતાં તમે એમ કેતા કે અમારા બાપાની છે તો એ ભૂલી જાજો, બરાબર. સરકાર અમારા બાપાની છે ને અમે કેમ જ બધું થાય તો મગજમાંથી વેમ કાઢી નાખજો. 85% મત તમારા છે, તમારી પાસે ટિકિટ જ છે. જો આ વાસ્તવિકતા ઘર ઘર સુધી પહોંચી ગઈ ને તો મતની ભીખ માગતા થઈ જાજો. મતની એક મતની ભીખ માગતા થઈ જાશો. ડોફાવ ડિપોઝિટે ડૂલ થઈ જાય, બરાબર. એટલે માપમાં રહેવું ને, બહુ પાણીયારા ના થવું. અમારા સમાજની નોકરીઓ ખવાય છે, તમારા સમાજની નહીં. તમે તો સત્તાના ફળ સાખી અને મસ્ત મોટા જલસા ઠોકો છો. સાંભળો, ધોરણ 1 થી 5 શિક્ષકોની ભરતી, કુલ સીટો 4303. હું જે આંકડા બોલું બહુ ધ્યાનથી સાંભળજો, કેમ કે મારી પાસે ટાઈમ નથી, જવાનું છે મીટિંગમાં, બરાબર. એટલે બહુ વધારે વિસ્તૃત ચર્ચા નહીં કરું. વિદ્યા સેવકની ભરતી, બરાબર, ધોરણ 1 થી 5 કુલ ભરતી 4303. એમાં OBC ને 70% લેખે 1161 સીટ ભાગમાં આવતી હતી. કેટલી? ધોરણ 1 થી 5 માં 1161 સીટો ભાગમાં આવતી હતી. આ જાતિવાદી કીડાઓએ, બરાબર, સત્તામાં બેહી રોસ્ટરના ગતકડા કરીને કેટલી સીટો તમારી કાપી હું તમને કહું. 1161 માંથી ભરતી કેટલી તમારી કરી ખબર? 693. કેટલી ખાઈ ગયા? 468 સીટો ખાઈ ગયા. કેટલી સીટો ખાઈ ગયા? 468 સીટો. ધોરણ 1 થી 5 જે શિક્ષકોની ભરતી હતી એમાં 468 સીટ તમારી ખવાઈ ગઈ. અને ભરતી કેટલી કરી? કેટલા ટકાવારી કરી ખબર? 70% ની જગ્યાએ 16 પોઈન્ટ માત્ર 10% ભરતી કરી.
એ જ રીતે ઈડબ્લ્યુએસ નો આંકડો તમને બોલું, ધોરણ 1 થી 5 માં 10% લેખે એના ભાગમાં 430 સીટો આવતી હતી, બરાબર. કેટલી ભરી ખબર? 432, એટલે 2 સીટો વધારે ભરી. કેટલી ભરી સીટો? 2 સીટો વધારે ભરી. ત્યારબાદ ધોરણ 6 થી 8 શિક્ષકોની ભરતી, વિદ્યા સહાયકોની ભરતી, કુલ સીટ 4502, એમાં 70% લેખે આપણા ભાગમાં હતા આવતી હતી 1215, 70% લેખે 693 સીટ, બરાબર. આપણા ભાગમાં આવતી હતી 1215 સીટો, ભરી કેટલી? 693 સીટ. કેટલી ખાઈ ગયા ખબર? 522 સીટો ખાઈ ગયા. 522 સીટો. 70% માંથી કેટલી ભરતી કરી ખબર? 15.39% તમારી ભરતી થઈ 70 માંથી, બરાબર. આ બધી સીટો ક્યાં ગઈ એ તો આ સત્તા પક્ષના લોકોને ખબર. હવે એ જગ્યાએ હું તમને કહું સીટો ક્યાં ગઈ છે, બરાબર. કેમ કે એના મહા મોહિયારના બધાના થાય ને, એટલે ત્યાં ભરતી થઈ જાય છે. 10% લેખે, બરાબર. 6 થી 8 ધોરણમાં કુલ ભરતી 4502 માં 10% લેખે ઈડબ્લ્યુએસ ના ભાગમાં આવતી 376 સીટો. કેટલી આવતી હતી? 376 સીટો. ભરી કેટલી ખબર? 650 સીટો ભરી ભાઈ. કેટલી સીટો ભરી? 650 સીટો ભરી. વિચાર કરો, ક્યાં 366 અને ક્યાં 650 સીટો ભરી. એટલે હું તમને એમ કહું કે 45% ની આજુબાજુ ભરતી થઈ 10% ની જગ્યાએ. વિચાર કરો તમે. ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી, કુલ જગ્યા 3557, 3557 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં, જેમાં 70% લેખે આપણા ભાગમાં આવતી હતી 960 સીટો, ભરી કેટલી? 825, 135 સીટો ખાઈ ગયા. 70 માંથી માત્ર 23.19% ભરતી કરી, બાકી બધા ખાઈ ગયા. એમાં તમે જો તો ઈડબ્લ્યુએસ ને એના આંકડા મારી પાસે હાલ નથી, પણ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની જે આંકડા છે તે હું પણ તમને કહી દઉં. 3994, 70% લેખે આંકડામાં મારે લખવામાં થોડીક ભૂલ થઈ છે, એટલે હવે આંકડાઓ નહીં બોલું કેમ કે મારી પાસે બીજું લખાણ નથી. એટલે આ 1 થી 5 ધોરણ, 6 થી 8 ધોરણ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળા, બરાબર. આ 3 ભરતીના મેં તમને આંકડા કીધા. અને તે સિવાયના કોઈ આંકડા તમારે જોતા હોય તો હું આજે જ એક પોસ્ટ બનાવીને મૂકી, બરાબર. તો તેમાં તમે જોઈ લેજો કે કેટલી કેટલી નોકરીઓ, કેટલી કેટલી સીટો આપણા ઓબીસી સમાજના લોકોની ખવાઈને ગઈ છે. 70% ને લેખે માત્ર 15%, 16% અને 23% ભરતી થઈ. તો આ બધી સીટો ગઈ. વાળાને 10% ની જગ્યાએ 15% 20% ભરતી કરી નાખી છે, બરાબર. આપણે વાંધો નથી ભાઈ, વસ્તી પ્રમાણે આરક્ષણ મળે, પણ આપણું પણ ખવાઈ જતું હોય તો શું કરવાનું? એટલે આ આજે સહન નહીં કરવાનું અને કાલે પણ નહીં. એટલે જે પણ ઉમેદવારો ઓબીસી સમાજના છે તે આંદોલન કરી રહ્યા હોય તો એને ખાસ નોંધ કે તમે ખુલીને જે આંકડાઓ કોને કેટલા ફાળવા છે તે પણ તમે ચર્ચા કરો, અને તમે મુખ્યમંત્રીનું નામ જોગ, ગૃહમંત્રીના નામ જોગ, શિક્ષણ મંત્રીના નામ જોગ, બરાબર, ગૌણ સેવા આયોગ પસંદગીનો જે ચેરમેન છે તેના નામ જોગ તમે આંદોલન કરો, બરાબર. માત્ર બેનર રાખીને ઉભા રહેવાથી પણ કઈ થવાનું નથી. લડવા માટે ક્રાંતિકારી વિચારોની જરૂર પડે. લડવા જયારે નીકળ્યા હોય ને ત્યારે કફન બાંધવું પડે, જેલમાં જવાની તૈયારી રાખવી પડે, અને એવી નીતિ રાખવી પડે કે હું મારા માટે નહીં પણ મારી આવનારી પેઢી માટે હું લડું છું. તમે ખાલી તમારા માટે લડતા હો, તમને કાલે સવારે નોકરી આપી દેશે પછી. એટલે આ વાત છે, બરાબર. એટલે વધારે વાત નહીં કેતા. મિસ કોલ ઉપર મિસ કોલ આવે છે, એટલે અમારે એક મીટિંગ છે તો ત્યાં પણ હું જવાનો
છે તો હું જઈશ. હવે કોમેન્ટ વાંચવાનો ટાઈમ નથી, પણ વધુમાં વધુ મિત્રો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવા વિનંતી. જય સંવિધાન, જય ઉભી સમાજ. આભાર.